જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે. મારે લાઈવ થવાનો સમય થઈ ગયો છે, એટલે હવે છે ને રસોઈ બનાવું છું. તો રસોઈમાં છે ને આપણે બપોરે જમવામાં મગ ભાત બનાવવાના છે. તો ચાલો બધાએ બપોરા કરવા. સારું, હાલો ફટાફટ કિચનમાં જાઉં ને મગ ભાત બનાવી નાખું અને બધાને મગભાત ખાવા આવવાનું આમંત્રણ છે. ચાલો આવી જાજો બધા મગભાત ખાવા. તો ચાલો આપણો બ્લુબેરી ચોકલેટ ઠીક શેક તૈયાર છે. તૈયાર નથી, તૈયાર લાવ્યા છે. તો કઈ નહીં, આજે બપોરે જોઈ જમવામાં એ છે. અને સાથે તો આ આપણા મસ્તીના મગ ને આ આપણા ભાત. તો આજે જમવામાં મગ ભાત છે. તો ચાલો બધા એ બપોરા કરવા મારે વાલા. 5 વાગી ગયા છે ને જો આપણે તોરણ બનાવતા હતા અને બેન હજી બનાવે છે. બેન કઈ કેવું છે? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મારા મમ્મીના વિડીયોમાં. હાલો બધા તોરણ બનાવવા. અને છે ને જો આપણી અહીંયા મસ્તીની ચા બનીને આવી ગઈ છે. ભાઈ બેઠો ચા પીવા. તો હવે સારું, હાલો ચા પી લઈ. 5:30 થવા આવ્યા છે. જો ઘડિયાળમાં દેખાતું હશે, દેખાઈશ ઘડિયાળમાં. કઈ નહીં, હાલો ફટાફટ ચા પી લઈએ. મસ્તીને આપણે તૈયાર થઈ ગયા, ચા પાણી પી લીધા છે ને હવે છે ને શોપિંગમાં જઈ અને દૂધ લેતી આવું ને હાથ રૂમાલ ને ફેરલ લવલીને એવું લાવું, બધું લેતી આવું. ભાગવું લાવું તારે હતું મેગી. સારું, હાલો તો થઈ ગયા દૂધ ને એવું લઈને શોપિંગમાંથી. હવે પાછો અડધી પોણી કલાકનો ટાઈમ છે. તો પાછા ઘડીક તોરણ બનાવવા બેસી જઈ. 6:45 થઈ ગયા છે. પહેલાં દીવાબત્તી મેં કીધું કરી લઉં. તો છે ને એ દીવાબત્તી કરીને બાકસ મંદિરમાં નહીં મૂકવાનું. મંદિર બાકસ છે ને બાજુમાં રાખવાનું, કારણ કે મેં વાસ્તુશાસ્ત્રની ચોપડી જે મારી ઘરે હતી ને, તો મેં પહેલાં વાંચ્યું હતું કે મંદિરમાં બાકસ નહીં રાખવાનું. હું કામ નહીં રાખવાનું એ તો બહુ યાદ નથી. કાલે વાંચીને યાદ કરીને કહીશ તમને. કાંઈ નહીં, સારું હાલ મસ્તીના છે. આપણે ફટાફટ દીવાબત્તી કરી નાખીએ. અને હજી મારે કપડાં હંકેલવાના છે. તો આગળ કપડાં હંકેલી રહેશે ને ત્યાં જ બેન આવી જશે કદાચ. તો ફટાફટ કપડાં હંકેલ નાખું, દીવાબત્તી કરી લઉં. હજી આટલા બાકી છે. 2-3 અહીંયા મૂક્યા બનાવીને. અને આ તોરણ ને એવું બધું બનાવીએ. પણ એનું કારણ છે ખબર? હમણાં છે ને 2 મશીન બંધ પડ્યા છે. કારણ કે આપણે પેલા કાપોદરા રહેતી વરાસામાં તો ભાવ સારો આપે હાડીઓનો. કારણ કે ત્યાંથી આ લોકો હાડીઓ લાવીને બધાને આપે એટલે ભાવ ઓછો હોય. તો કામ કરવું અમને પોહાય નહીં ઓછા ભાવમાં. અત્યારે એમ મંદી જવું તો હાવ ભાવ તોડી નાખ્યો હોય. તો છે ને જો આ આપણું હાવ સિલાઈ મશીન છે લેસ પટ્ટીનું. પણ હું ફેન્સી પડદા બનાવતી, ફેન્સી પડદા ન હોય ને તો લેસ પટ્ટી બનાવતી. આ આપણું છે સગડી મશીન, જેમાં હાડીમાં ડાયમંડ લગાડવાનું મશીન છે. એ સ્પેશિયલ હાડીમાં ડાયમંડ લાગે ને એનું મશીન છે. 2 મશીન અત્યારે બંધ પડ્યા છે. બોલો, સુરતમાં આટલી મંદી છે. અને આ તોરણનું કામ આપણે કરીએ એમાં આ મશીન જેટલું તો ન થાય, અને જે થાય એમ. જો આ સિલાઈ મશીન છે ને મારું, એમાં હું ફેન્સી પડદા કરતી તો એ મહિને 30-32 હજારનું કામ કરતી. કારણ કે હું કટિંગ કરીને આજુબાજુ બધાને બનાવી આપતી હતી, એવું મારું કામ હતું. અને સગડી મશીનનું કામ અમે 3 માં દીકરો કરીએ ને તો એક મશીનમાં 3 માં દીકરો નહોતા આવીએ કે બપોરે 12 વાગે ચાલુ કરીને રાત્રે 2 વાગે બંધ કરીએ ને અમે મશીન, ત્યાં સુધીમાં અમે 3200, 3300, 3500નો દિવસ પડી જાય અમારે. એ પછી હાડીની ડિઝાઇન કરો તો ઓછામાં ઓછો 3200નો દિવસ તો પડે જ એમ. કારણ કે જમ કાપવા મળે, કટિંગ કરવા પડે, અને બૂટા અને પટ્ટા ને બધું. અને બેન છે તો મશીને બેસી જાય ને હું સાઈડમાં બધું લગાવતી જાઉં. તો આટલું અમે કામ કરતા હતા. પણ અહીંયા આવ્યા ને તો અહીંયા આટલું બધું કંઈ કામ આવતું નથી. થોડું આવે. એમાં લાઇટ બિલના તો માંડ નીકળે, આખું ઘર બગડે એવું થાય. એટલે બેન કે આપણે મશીન ચાલુ જ નથી કરવું, સગડી મશીન. ઓછા ભાવમાં કામ કરે તો આપણી પાસે વધે હું એમ. કારણ કે લાઇટ બિલ છે ને સગડી મશીનમાં 1 દિવસનું 700 રૂપિયાનું લાઇટ બિલ આવે. એટલે સગડી મશીન હમણાં ચાલુ નથી કરતા, હાડી લાવતા નથી ઓછા ભાવની હોય એટલે. અને બેન નોકરીએ જવા મળી છે, અને ભાઈ નોકરીએ જવા મળ્યો. હવે હું એકલી ઘરે હોઉં તો થાય કર્યા કરું. જો આટલા બધા કપડાં સવારે મેં ધોઈ નાખ્યા હતા વોશિંગ મશીનમાં, બધા સુકાઈ ગયા છે. મશીનમાં ધોયા હોય એટલે કાંઈ સુકાતા વાર તો લાગે નહીં. કાંઈ નહીં, સારું હાલો ફટાફટ કપડાં પહેલાં હંકેલી દઉં. પહેલાં કપડાં બધા
બધે નીચે નાખી દઉં. અહીંયા કોનો ભાઈ પૈસા મૂક્યા લાગે છે તો મશીન ઉપર મૂકી વ્યવસ્થા કરી. વાંધો નહીં. આટલા બધા કપડાં બોલો આજ ધોયા હતા મેં. 3 વખત મશીન ચાલુ થયું ને ત્યારે આ કપડાં ધોવાના છે. ગાડલા કવર ને બધું ધોઈ નાખ્યું હતું. તો હાલો ફટાફટ પેલા હંકેલી લઉં. આ બધા એવું કહેશે હવે કમેન્ટમાં કે મેડમ એક સારો ફોન લઈ લ્યો ને તો તમારા બ્લોગમાં રિઝલ્ટ સારું આવે તો વ્યૂ સારા આવે એમ. પણ હવે સારો ફોન છે ને હમણાં તો હજી 2-3 મહિના નથી લેવાનો. 2-3 મહિના પછી કંઈક વધારો વધશે તો લેવું. કારણ કે અત્યારે તો જેટલા આવે એટલા વપરાય જ જાય. કારણ કે ઘર રાખવાનું, છોકરાઓનો ખર્ચો, પાછો મકાનનો હપ્તો ભરવાનો હોય, બધું જોવાનું હોય ને. એટલે છે ને મોબાઈલ તો આપણે આરામથી લેવું. મોબાઈલ લેવાની અત્યારે જરૂર નથી, પણ હપ્તો આપણે મકાનનો બાઉન્સ ન થાય એ આપણે ધ્યાન રાખવાનું હોય. સારું હાલો ફટાફટ છે ને હું બધા કપડાં હંકેલી નાખું. હવે મારા આખો દિવસના વ્લોગ આવી રીતે આવશે, પણ કાલનો વ્લોગ હજી સારા આવશે. કારણ કે કાલ હજી છે ને મારે લગભગ બહાર જવાનું છે. હવે એ છોકરો સાંજે ઘરે આવે ને પછી ખબર પડે જાય કે નહીં જાય. આ પાડશે ને છોકરો તો આપણે રાત્રે બહાર જાવું. રાત્રે ઘરે આવે પછી એને પૂછી જોઈશ. પછી આ પાડે તો કાલ જાવું. કારણ કે બેમાંથી એક કઈને રજા પડે નહીં. પછી નવા નોકરીએ લાગ્યા છે તો એટલે બેને રજા ન પડે એ રીતે જઈને આવતું રહેવાનું હોય તો ટાઈમનો એડજસ્ટ થાય એવું હશે ને તો જાવું, નહીં તો કંઈ જાવું નહીં. અને જો જાગો ને તો કાલનો વ્લોગ બહુ મસ્ત બનશે મારો. તો જોવાનું ભૂલતા નહીં. બધાની બહુ કમેન્ટ હોય છે કે મેડમ તમે લાઈવમાં કેમ બોલતા નથી, અવાજ ચાલુ રાખતા નથી, કમેન્ટ ન તમારા લાઈવમાં થતી નથી. તો ભાઈ લાઈવમાં કમેન્ટ એટલા માટે નથી થતી કે હું કમેન્ટ બંધ રાખું છું. લાઈવમાં કમેન્ટ ને અવાજ ને બધું બંધ હોય. કારણ કે છોકરાઓ ઘરે હોય તો એ ટીવી જોતા હોય, કાં બેન ઘરે હોય તો એ ટીવી જોતી હોય, ફોનમાં રમતી હોય, એવું બધું હાલતું હોય. એટલે મારે છે ને પછી બધું બંધ રાખવું પડે અવાજ. અને કમેન્ટ તો હું બંધ રાખીએ કે બધા કોઈ સારા માણસો ન હોય, કોઈ બધા એક સરખા તો ન હોય. કોઈ ખારી કમેન્ટ લખે, કોઈક મોડી કમેન્ટ લખે. આજુબાજુ વાળા કોઈ જોતા હોય, યુટ્યુબ છે તો ભાઈ કોઈ હગાવાલા જોતા હોય. એટલે પછી છે ને હું કમેન્ટ બંધ રાખી દઉં. કોઈ ખોટું ન લગાડતા. અને બહુ બધાએ મેમ્બરશીપ લીધી છે તો થેન્ક યુ મારા વાલા મેમ્બરશીપ લેવા માટે. અને સાડી મૂકેલું પછી વાત કરું. સાચી વાત ને. મારા બ્લોગ કેવા લાગે છે એ પાછા કમેન્ટમાં તમે લખજો. અને આ લાઈક કરતા જાજો પસંદ આવે તો. 3 સાડી હજી તો હંકેલી રહી બોલો. કાંઈ હાલો પેલા કપડાં હંકેલી નાખું પછી મળ્યું પાછા. કપડાં આપણે હંકેલી નાખ્યા છે અને હવે આપણે એને કબાટમાં ગોઠવી દઈશું. અને બેન આવે ને પછી રાતનું જમવાનું બનાવશું. 4 ભાખરી બનાવશું અને કાં તો આલુ પરોઠા બનાવશું. બેનને જે ખાવો છે હવે બનાવી નાખશું. સારું તો હાલો આજ માટે એટલું જ રાખું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મહાદેવ બધાને ખુશ રાખે. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી આઈટમ સાથે, નવી રમત સાથે. ત્યાં સુધી બાય. તે માટે ગુડ નાઇટ ને કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મહાદેવ બધાને ખુશ રાખે.